હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુની સ્તુતિ થાવ. આજે સવારમાં ફરી વાર આપણા પ્રભુનું પવિત્ર રૂડું નામ લેવાના માટે આ સુંદર અવસર, તક, ચાન્સ મળ્યો છે. હાલેલુયા. પ્રભુનું વચન કાળવૃતાંત 22:11, પહેલો કાળવૃતાંત 22:11 આ પ્રમાણે કહે છે, યહોવા તારી સાથે હો. હાલેલુયા. અને તમે જુઓ, જ્યારે જ્યારે આપણા ઈશ્વર આપણી સાથે છે ત્યારે આપણને રક્ષણ મળે છે, આપણો બચાવ થાય છે, આપણી સંભાળ લેવામાં આવે છે, આપણી કાળજી લેવામાં આવે છે. હાલેલુયા. તમે જો પવિત્ર શાસ્ત્રમાં જોશો તો તમને ઘણા બધા એવા દાખલાઓ પ્રબોધકના જીવનમાં થયેલું તમને જોવા મળશે. પ્રેઝ ધ લોર્ડ. એક ગામ હતું અને એ ગામમાં એક સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે અને એ ગામ બીજા ગામો કરતાં મોટું હતું, મુખ્ય ગામ હતું. શહેરથી થોડું નાનું કહેવાય પણ શહેરની બરોબરી કરે એવું ગામ હતું. એટલે આસપાસના બાળકો પણ તે સ્કૂલમાં ભણવા આવતા, શિક્ષણ લેવા માટે આવતા. અને એ સમયોમાં ત્યાં આગળ પ્રભુની વાત પણ શીખવવામાં આવતી હતી. ઘણા બધા છોકરાઓ સેશનમાં બેસતા અને સાંભળી અનસુની કરતા. એક છોકરો જે બહુ નબળો હતો, બહુ બીમાર રહેતો હતો અને બહુ ગરીબ હતો, તેણે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો અને એના હૃદયમાં પ્રભુ માટે એટલો બધો પ્રેમ જાગ્યો કે સ્કૂલના બીજા વિદ્યાર્થીઓને પણ એ કહેતો કે તમે તમારું જીવન બદલી નાખો, નકામી મસ્તી, નકામી વાતો, નકામી બોલો, નકામું બોલવાનું અને જે આ ઉંમરમાં ન કરવું જોઈએ એ બધું બંધ કરો. પ્રભુ તમને પ્રેમ કરે છે અને ઈશ્વરની દ્રષ્ટિમાં એ બાબતો પાપ છે. અને આમ તે કહેતો. ઘણા બધા છોકરા એના પર ગુસ્સે થતા, ધમાલિયા છોકરા, મસ્તીવાળા છોકરાઓ ધક્કો મારતા, પાડી નાખતા, મારતા, લાત મારતા અને નીકળી જતા. એક એવો બદમાશ છોકરો પણ હતો, એની પાસે પણ તે જતો અને એ પણ એને એવી રીતના મારીને કાઢી મૂકતો હતો. એક દિવસ આ છોકરાઓએ બધાએ ભેગા થઈને વિચાર્યું કે આ રોજ આવીને આપણો મગજ ખરાબ કરે છે, આજે આવે એટલે આપણે એને મારી છે નાખીએ અને ફેંકી દઈએ. અને માટે એને એક અવાવરી જગ્યા પર બોલાયો. બધા છોકરાઓ ભેગા હતા ત્યાં આગળ. એને કહેવડાવ્યું કે અમે ઈસુની વાત સાંભળવા માગે છે, તું આ જગ્યા પર આવજે. અને એવી જગ્યા પર તળાવ પાસે એને લઈ ગયા અને ત્યાં આગળ તેઓ બધા હસ્યા. એને રાઉન્ડમાં કવર કર્યો અને જે બદમાશ છોકરો હતો એણે મોટું ચાકુ લીધું અને એ ચાકુ લઈને એણે એને છાતીમાં મારવા માટે ઉગામ્યું. અને અચાનક શું થયું? અચાનક એવું બન્યું, બધા છોકરા દોડીને નાસી ગયા અને પેલો જે છોકરો ચક્કુ તેના પર ઉગામ્યું હતું એ પણ તેને મૂકીને ચક્કુ નાખીને ચાલ્યો ગયો. બીજા દિવસે જ્યારે આ છોકરો એ પેલા છોકરાને મળ્યો અને પૂછ્યું કે તે મને કેમ માર્યો નહીં અને તમે બધા ત્યાંથી કેમ ભાગી ગયા? અને પેલો છોકરો બીતો ગભરાતો ભરાતો
એની આજુબાજુ જોવા લાગ્યો, એની પાછળ જોવા લાગ્યો અને પછી કહ્યું કે તને કશી ખબર નથી કે ના, કે જ્યારે અમે બધાએ તને પકડ્યો હતો ત્યારે મારી સામે તારી પાછળ એક મોટો દૂત ઊભો હતો જે યોદ્ધ હતો અને બીજા છોકરાઓની આસપાસ પણ બધા દૂતો ઊભા હતા અને એટલા માટે અમે બીને ત્યાંથી ભાગી ગયા. અને પેલા દીકરાએ એને કહ્યું, જોયું તે પ્રભુએ મારી રક્ષા કરવાના માટે આકાશમાંથી સૈન્ય મોકલ્યું, તે જોયું ને? હજી પણ કહું છું, આ ખરાબ રસ્તો છોડી દે, પ્રભુ તને પ્રેમ કરે છે, મૂકી દે. અને પેલા છોકરાનું હૃદય બદલાઈ ગયું અને તેઓ બંને ભેગા થઈને પ્રભુની વાત કરવા લાગ્યા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ભલા મિત્રો, આપણા ઈશ્વર, આપણા પ્રભુ આપણી રક્ષા કરે છે, આપણી સંભાળ લે છે, આપણી કાળજી લે છે. હાલેલુયા. એક વખત એવું બન્યું હતું ફેસબુકની અંદર કે અચાનક જ મારો ફેસબુક એકાઉન્ટ સાઇન આઉટ થઈ ગયું અને મને મેસેજ આવ્યો, ઈમેલ આવ્યો કે અમે જાણીએ છીએ કે તમે એ કાર્ય નથી કર્યું અને માટે ફરીથી તમારો નવો પાસવર્ડ નાખી અને તમે નવેસરથી તમે લોગિન કરો, કેમ કે જે ગતિવિધિ કોઈ કરી રહ્યું છે એ તમે નથી કરતા. અને ભલા મિત્રો, જ્યારે આપણે પ્રભુની સેવાને માટે આપણે કાર્ય કરીએ છીએ ત્યારે હિંમત રાખીએ. ચોક્કસ પ્રભુનું કાર્ય આ સમય દરમિયાન કરવું ઘણીવાર અઘરું પણ છે, જોખમી પણ છે અને મશ્કરીને માટે પણ પાત્ર બનીએ છીએ. ઘણીવાર સતાવણી પણ આવે છે, ઘણીવાર વેઠવાનું પણ આવે છે, જોબમાં અને બિઝનેસમાં અને ઘણી બધી એવી જગ્યા પર આપણને પાછા રાખવામાં આવે છે, સતાવવામાં આવે છે. પણ પ્રભુ તમારી અને મારી સાથે છે અને માટે બીએ નહીં, હંમેશા પ્રભુની વાત વિશ્વાસથી કરીએ. હા, ચોક્કસ હું એવું નહીં કહું કે ઈશ્વરની દોરવણી વગર તમે કોઈને પ્રભુની વાત કરશો. હંમેશા ઈશ્વર પિતાની દોરવણી માંગીએ, હંમેશા પ્રભુની વાત આપણે કરીએ અને જ્યારે કરીએ આપણે ત્યારે ઈશ્વરની દોરવણી માગીએ. કેવી રીતે કરવી, કોને વાત કરવી, એના માટે આપણે પ્રાર્થનામાં રહીએ અને ચોક્કસ પ્રભુ રસ્તો બતાવે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મેં કહ્યું હતું કે મારે સેવા શરૂ કરવાની હતી, પણ હું કોઈ બી રીતે કઈ રીતે શરૂઆત કરવી એના માટે સક્ષમ ન હતો અને હું માટે ઘણી બધી જગ્યાઓ પર હું પ્રાર્થના સભાઓમાં ભાગ લેતો હતો. પણ અંતે પ્રભુએ દોરવણી આપી અને મીડિયા દ્વારા, વોટ્સઅપ દ્વારા એ સમયો દરમિયાન સેવાની શરૂઆત કરી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ત્યારે બહુ જ જૂજ આપણા ખ્રિસ્તી ગ્રુપો હતા. ઘણા બધા હસતા હતા, મજાક ઉડાવતા હતા કે આ બધું સોશિયલ મીડિયા એ તો છોકરા છોકરીઓને માટેનું એક મજાકનું, તેમની મસ્તીનું આ બધું સાધનો છે. એમાં જીવતા ઈશ્વરની સેવાઓ ન કરાય, એના દ્વારા પ્રભુના વચનો ન શેર કરાય. પણ આજે તમે જુઓ કે એ જ માધ્યમથી અનેક ઘણા લોકો, ગણી ન શકાય એટલા બધા સેવક અને સેવિકાઓ પ્રભુની સેવા કરી રહ્યા છે. હાલેલુયા. મેં કહ્યું હતું એમ કે જ્યારે હું વિડીયોઝ મૂકતો હતો, યુટ્યુબ પર હું સંદેશાઓ મૂકતો હતો, ત્યારે એ સમયમાં ખાલી એક બહુ મોટી પ્રચલિત મિનિસ્ટ્રી હતી અને તેમના વિડીયો તે યુટ્યુબ પર અથવા ફેસબુક પર તમને જોવા મળતા અને બીજા એક બે વિદેશના મોટા સેવક સેવિકાઓના. એ સમયથી હું કાર્ય કરતો હતો, ઘણું સહન કર્યું, મજાકનો પાત્ર બન્યો અને પણ આજે એ જ બધા લોકો પ્રભુમાં મીડિયા દ્વારા કામ કરી રહ્યા છે અને પ્રભુ તેમને સફળતા આપી રહ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માટે પ્રભુનું કામ કરતા બીએ નહીં, ગભરાય નહીં, સંદેહ ના રાખીએ, પણ પ્રભુને માટે ઉપયોગી જરૂરથી બનીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે જ્ઞાનની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના દિવસમાં આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા સ્તુતિ કરતા આજના દિવસમાં આગળ વધીએ છીએ. પ્રભુ, આ માસનો પ્રથમ અઠવાડિયું છે અને તમે જાણો છો તમારા બાળકોને પ્રભુ આ માસના આ દિવસોમાં ઘણા પ્રશ્નો હોય છે, મુશ્કેલીઓ હોય છે. તેમના માટે EMI હોય છે પ્રભુ પિતા, તેમના બાળકોની સ્કૂલની ફીસ ભરવાની હોય છે પ્રભુ, રેઇનકોટ, ચોપડા, નવા સત્રની ફી, ટ્રાન્સપોર્ટેશનની ફી અને પ્રભુ ઘણી બધી એવી જરૂરિયાતોમાં પ્રભુ માતા પિતાઓ છે, કુટુંબો છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, ખાસ જેઓ માતા પિતા છે, જેમના બાળકો છે, ભણી રહ્યા છે પ્રભુ, તેઓને પ્રભુ તમારા તરફથી પૂરતી સહાય મળે એવું તમે થવા દેજો. હા પ્રભુ, જેઓના બાળકો ભણી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે પ્રભુ, સારી પરિસ્થિતિમાં છે, તેઓને એવું મન આપજો પ્રભુ કે તેઓ પણ એવા નબળા માતા પિતાને કે નબળા બાળકોને આર્થિક રીતે મદદ કરે પ્રભુ, અને તેમને બેઠા કરે, ઊભા કરે, અને એમ ખ્રિસ્તનો પ્રેમ વહેંચાય પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, બુક્સ માટે પ્રભુ, ટ્રાન્સપોર્ટેશન માટે અને પ્રભુ તેમના આવવા જવાના પ્રભુ ટ્રાન્સપોર્ટેશન માટે જે કંઈ બાબતો જરૂરી હોય પ્રભુ, તમારા બાળકો માટે પૂરું પાડનાર દાતાઓ ઊભા થાય એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, રેનકોટની વ્યવસ્થા, છત્રીની વ્યવસ્થા પ્રભુ પિતા, તેવી બેગ પ્રભુ એમની પાસે કે તેમના બાળકોના પ્રભુ ચોપડા, ટેક્સ્ટ બુક્સ પલળે નહીં પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અમે જાણીએ છીએ પ્રભુ પિતા કે પ્રભુ ઘણી બધી વખત પ્રભુ ઘણું અઘરું હોય છે પ્રભુ પિતા. આ સમયમાં કે જ્યારે બધા આર્થિક રીતે નબળા છે પ્રભુ, કોણ કોને મદદ કરે પ્રભુ, એવી પરિસ્થિતિઓમાં છે, ત્યારે પ્રભુ તમે તમારા લોકોને પ્રભુ તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો, તમે તેમને મજબૂત કરો પ્રભુ. આકાશની બારીઓ ખોલીને પ્રભુ તમે એમને એવા આશીર્વાદ આપો કે તેઓ એકબીજાને બેઠા કરે, ઊભા કરે. હા પ્રભુ, એવું મન પણ આપો પ્રભુ, અને વિશેષ પ્રભુ તમે એ લોકોને પ્રભુ એવા મજબૂત બનાવો પ્રભુ પિતા કે જેથી કરીને પ્રભુ તેઓ આર્થિક રીતે મજબૂત થાય પ્રભુ, તેમના હૃદયો બદલાય અને પ્રભુ તેઓ બીજાને મદદ કરનારા હોય એવું તમે થવા દેજો પ્રભુ. જે સંસ્થાઓ અને પ્રભુ જે લોકો મદદ કરી રહ્યા છે પ્રભુ, આવું કામ કરે છે પ્રભુ, તેમને પણ તમે પ્રભુ પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. વિશેષ પ્રભુ એ કામ પ્રભુ તમે જોઈ શકો એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, ઘણીવાર પ્રભુ શૈતાન પણ પ્રભુ એમાં કામ કરી જાય છે, ત્યારે પ્રભુ એવી કોઈ ખરાબ બાબતો ન બને કે પ્રભુ તમારા આપેલા લોકોને નાણાં અને દાનો એ ગેરમાર્ગે ન ઉપયોગ થાય, પણ પ્રભુ સાચા માર્ગે ઉપયોગ થાય અને એનો મહિમા કેવળ પ્રભુ તમને મળે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. એટલા માટે કે પ્રભુ કે આપનાર અને લેનાર બધા જ આશીર્વાદિત થાય તમારા દ્વારા પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. અમે ઓળખીએ છીએ પ્રભુ એવી દીકરીઓ માટે પ્રાર્થના કરે છે કે તેમની સ્કૂલની ફીઓ ભરાય પ્રભુ પિતા. અને પ્રભુ અમે જેઓને ઓળખીએ છીએ એવા કુટુંબો જે તમારા છે પ્રભુ, તેઓમાં ઘરોમાં પ્રભુ અત્યારે પ્રભુ પિતા જે કંઈ મુશ્કેલીઓ છે, જોબના પ્રશ્નો છે પ્રભુ, આર્થિક પ્રશ્નો છે, અનાજના પ્રશ્નો છે પ્રભુ, અને પરમેશ્વર પિતા નાની મોટી જોબની મુશ્કેલીઓ છે, જોબ નથી પ્રભુ, ત્યારે એવા સઘળા લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે તેમને જવાબ આપો અને વિશેષ તેઓ તેમનું ઘર ચલાવી શકે, EMIના હપ્તા ભરી શકે પ્રભુ, ઘરમાં અનાજ લાવી શકે પ્રભુ, એવી રીતે પ્રભુ તમે તમારા લોકોને તમે મજબૂત કરજો. હા પ્રભુ, તમે એવા ઈશ્વર છો કે અમે જ્યારે અમે તમને કહીએ છીએ ત્યારે એવું થયા વગર રહેશે નહીં, એવા વિશ્વાસ સાથે અમે તમારો એવું બધું જ કરવાના માટે મેં બોલ્યા છે, બધું થઈ ગયું છે, એના માટે તમે કર્યું છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. ઘણા બધા લોકો માંદા છે, ઘણા બધા લોકોએ કેન્સરનો ટેસ્ટ કરાવ્યો છે, બાયોપ્સી કરાવી છે પ્રભુ પિતા, ઘણા બધા લોકોના ની ટ્રાન્સપ્લાન્ટ થયા છે, ઘણા બધાની કિડનીઓ બદલવામાં આવી છે પ્રભુ પિતા, ઘણા બધાના હૃદયના રોગોમાં પ્રભુ ઓપરેશનો થયા છે પ્રભુ પિતા, ઘણા બધા લોકોને પથરીના ઓપરેશન થયા છે, કેટલાકને અકસ્માત થયો છે, કેટલાકનું બ્લડ શુગર વધી ગયું છે, કેટલાકની આંખે ઝાંખું દેખાય છે પ્રભુ, આંખનું પ્રભુ ઓપરેશન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા એવા લોકો જેઓ પ્રભુ માંદા છે શારીરિક રીતે પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા તેમના દવાખાનામાં ઇલાજ ચાલી રહ્યો છે પ્રભુ, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દરેક સગવડ આપજો
પ્રભુ બિલ ભરવાના માટે, દવા લાવવાના માટે પ્રભુ પિતા, અને પ્રભુ તેઓને સંપૂર્ણ સાજાપણું તમારા નામમાં પ્રાપ્ત થાય એવું થવા દેજો. તમામ લડાઈ ઝઘડા તમે દૂર કરજો. કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તોમતો તમે દૂર કરજો. કોર્ટ કેસમાં પ્રભુ તમે વિજય પાવજો. એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભુ પિતા. જોબ આપજો, બિઝનેસ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકજનનો આશીર્વાદ આપજો, મકાન ખરીદી શકે, મકાન વેચી શકે પ્રભુ, લોન આપજો, આર્થિક રીતે પ્રભુ તમે એમને બેઠા કરજો. વિધુરો વિધવા બહેનો અનાથોની પર તમે સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગો અને વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ. તેઓની મુલાકાત લેજો, તેમના દુઃખને તમે આનંદમાં બદલી નાખજો. અમારી પણ મિનિસ્ટ્રીની પ્રભુ સર્વ સેવાઓને આશીર્વાદિત કરજો. જે બધી બાબતો અમારી સમક્ષ છે એને દૂર કરજો પ્રભુ. અને પ્રભુ અમારી સંગતિ દ્વારા પ્રભુ અમે તમારું ભજન કરી શકીએ, સ્તુતિ આરાધના કરી શકીએ, તમારો મહિમા પ્રગટ કરી શકીએ, અને અમારી વિરુદ્ધની દરેક અઘટિત મંગળ બાબતોને તમે નાશ કરજો. જે બે બાબતો હજી પણ પ્રભુ અમે તમારી આગળ પ્રભુ રજૂ કરી છે પ્રભુ, જેને અમે પ્રાપ્ત કરવા માટે તમને વિનંતી કરી છે, એ બાબતો અમને પ્રાપ્ત થાય એવું તમે થવા દો. દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો. રોજે રોજ પ્રભુ અમે ઘણા બધા આત્મા જીતી શકીએ આકાશમાં પ્રભુ, જેમ તમારી ઈચ્છા પૂરી થાય છે, જેમ અને પ્રભુ પૃથ્વી પર પણ તમારું રાજ્ય આવે એની માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ. દરેક ઘૂંટણને દરેક જે કબૂલ કરે એવું થવા દેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. હમણાં જે કંઈ વ્યવસ્થા જરૂરી વ્યવસ્થા પૂરી પાડજો. અને પ્રભુ સાંજે આભાર માનતી લઈ લાવજો. માગતા પ્રભુ ઈસુ માટે સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.